બાળકો કેટલા બધા બાળકો અત્યારે રિપોર્ટ 5 રાજ્યનો આવેલો આદિવાસી વિસ્તારમાં કેટલા બાળકો આખી સ્કૂલો છોડ દે છે. 100 બાળકે 50 બાળકો 25 બાળકો જ ભણવા જાય છે કોઈ રાજ્યની અંદર, અને ગુજરાતની અંદર 60 બાળકો ભણવા જાય છે આદિવાસી છોકરાઓથી, અને બાકીના સ્કૂલ છોડ દે છે. આ પરિસ્થિતિ ગુજરાતની છે. એ લોકો બતાવે કે આ દેશમાં કેવી રીતના આ લોકોનો ઉદ્ધાર થઈ છે. વિકાસના નામે આનું બજેટ ખાઈ જવાનું, વિકાસના નામે આ જમીનો ઝૂંટવી લેવાનું. આપો નહીં અમારી તો 5મી અનુસૂચિ 6ઠ્ઠી અનુસૂચિ તમે જાણ, એક બી માણસ ભાજપનો કોઈ મંચ પરથી કોઈ પાર્લામેન્ટની અંદર આનું નામ લેવા થઈને તૈયાર નથી. 5મી અનુસૂચિ 6ઠ્ઠી અનુસૂચિ બોલવા તૈયાર નથી. એટલા કાફર લોકો, એટલી કાફર આ કેબિનેટ ભારતની, એ કેવી રીતના આપણા પ્રશ્ન હલ કરવાની છે? હું આ લોકોને પૂછું છું કે આટલું બધું આ કરતા હોય તેના વિરુદ્ધ કરો, હવે મિટિંગો ભરો, આંદોલન કરો અને આ મુદ્દા રજૂ કરો. એમને તો પોલીસ લગાવી દેશે. પોલીસના લીધે એ લોકો દેશમાં રાજ કરે, લશ્કરના લીધે રાજ કરે છે. હવે કોઈ સીમાઓ પર લડાઈ નથી. એ લોકોએ લશ્કરનો ઉપયોગ બી ભારતના લોકોને દબાવવા માટે કર્યો છે. હેન્ડઓવર કર્યું છે આ કંપનીઓને બધું લશ્કર એ લોકોએ. એનો બી 1 વર્ષ 1.5 વર્ષ થઈ ગયું છે. એનો હુકમ કર્યો છે અમિત શાહ મારફતે, બરાબર? એ ગૃહપ્રધાન છે ને આ દેશની અંદર એક જે વાણિયાઓ છે બધા એને બચાવવા માટેની આ સરકાર બની છે, નહીં કે ભારતના લોકોને બચાવવા માટે. એ હું સ્વચ્છ કહેવા માંગુ છું.